જ્યારે ભૂકંપ પહેલા વાવાઝોડું આવ્યું તો મોરબી હોનારત થયો હતો એ સમયમાં કેવું વાતાવરણ હતું? મોરબી 8 થી વર્ષ કેટલા પાણી જતા હતા. હા રબારી માલ મરી ગયો, રબારી માલ નતો મૂક્યો. કે ક્યારે કોઈ તૂફાન આવે કદાચ વાડામાં તમારે રહેવાની વ્યવસ્થા શું હોય? ખુલ્લામાં રહેવાની. અત્યારે આપણે ગાયોની વચ્ચે છીએ, પાછળ ગાયો છે, આ બાજુ ગાયો છે, આ બાજુ ગાયો છે, 200-250 ગાયો આ માલધારીઓ ચારે છે અને સતત દિવસ રાત વગડામાં જ રહે છે. આ ગાયો સાંજે એમના વાડામાં પૂરે છે અને એમની સાથે જ વાડામાં જ રહે છે. કારણ કે આપણા વાડા લગભગ વધારે પડતા કઈ જગ્યાએ ગામની વચ્ચે હોય કે વગડામાં હોય કે ક્યારે હોય, જયારે સાંજે તમે ગાયો લઈને જાઓ તો ત્યાં ગાયો ક્યાં રાખો? થોડી જમીન પડ્યું વગડામાં, કોઈ આ બાજુ કોઈ આ બાજુ, વગડામાં જ વાડો હોય. તમે ગાયો રાત્રે વાડામાં પૂરી અને પાછા ઘરે જતા રહો કે વગડામાં જ રહેવાનું? પણ અતિશય જયારે વરસાદ આવતો હોય કે ક્યારે કોઈ તૂફાન આવે વાડામાં તમારે રહેવાની વ્યવસ્થા શું હોય? ખુલ્લામાં રહેવાની. અતિશય વરસાદ આવે તો તમે વરસાદ થી બચવા માટે શું કરો? પ્લાસ્ટિક રાખો સાથે. કદાચ જોયા હોય તો એમની સાથે એક થેલો હોય ને એની સાથે કાગળ અને પ્લાસ્ટિક બાંધેલા હોય. જયારે અતિશય વરસાદ આવે ત્યારે કાગળ ઓઢીને સુઈ જવાનું, બેસી જવાનું. આખી રાત બેઠા બેઠા કાઢવાનું. સુવાનું ના મળે. થોડા સમય પહેલા જયારે ભૂકંપ પહેલા વાવાઝોડું આવ્યું તો મોરબી હોનારત થયો હતો એ સમયમાં કેવું વાતાવરણ હતું? મોરબી 8 થી વર્ષ કેટલા પાણી જતા હતા. રબારી માલ મરી ગયો, રબારી માલ નતો મૂક્યો, મરી ગયો. અહીંયા સુધી પાણી આવી ગયા હતા લગભગ. અહીંયા પાણી આવી ગયા હતા, ભચાઉની નજીક સુધી પાણી આવી ગયા હતા ને. અહીંયા લગભગ હોડકો એક આવી ગયો હતો જયારે મોરબી હોનારત થયો એ વખતમાં. આપણે કદાચ યાદ હોય તો પાણી માલ મરી ગયો, માલ મૂક્યો જ નહીં, 50% મરી ગયો છે. જયારે તમારો માલ છે એ માલને નુકસાન થાય, કોઈ હોનારત આવતા હોય, કોઈ એવી મતલબ ઘણી વખત બીમારીઓ એવી આવતી હોય કે જયારે ટપાટપ એક ઢોરાઓ છે એ મરવા માંડે તો કેટલી તકલીફ થાય આપને? મોટે ભાઈ જયારે સતત તમે જો આપણે પરિવાર સાથે રહીએ છીએ અને આપણા પરિવાર આપણો પરિવાર નથી પણ આપણે કોઈ ફળિયામાં રહેતા હોય કે કોઈ જગ્યાએ રહેતા હોય જ્યાં સતત આપણે એમની સાથે સંપર્કમાં હોઈએ અને આપણો એકબીજાનો સ્નેહ બંધાય અને એ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ એક્સપાયર થાય કે મૃત્યુ થાય કે બીમાર થાય, જ્યારે આપણને એટલી તકલીફ થાય ત્યારે સતત આ લોકો 200-250 ગાયો સાથે રહેતા હોય, 200-500 ઘેટા બકરાઓ સાથે રહેતા હોય, ત્યારે એમાંથી એકાદ બે ઘેટા બકરાઓનું મૃત્યુ થાય ત્યારે શું અહેસાસ થાય કાકા? મરી જાય પછી થાય તો આપણને અફસોસ દવા તો હોય નહીં, અફસોસ થાય. એમ થાય કે આપણને આપણા પરિવારમાંથી એક માણસ આપણો માણસ જ માનવાનો એટલો. કારણ કે દેશી દવા થાય તે હું કરી. હા, મારે છે ને હું નાનો હતો ને ત્યારથી અમે લોકો ઢોરા રાખીએ છીએ, ગાયો રાખીએ છીએ અને ભેંસ રાખતા હતા અને એકાદ બે બકરાઓ પણ અમારી પાસે નાના હતા ત્યારે હતા. કારણ કે બાપા છે ને એ વાડીનું કામ કરતા એટલે એમની સાથે એમની પાસે હતા. પણ એક વખત એવું બન્યું કાકા કે અમારી પાસે ભેંસ હતી અને ભેંસને કોઈ બીમાર થઈ ગઈ એટલે આફરો ચડી ગયો કે કાંઈ પણ થઈ ગયો એટલે બહુ બીમાર થઈ ગઈ. એટલે ડોક્ટરને ફોન કર્યા, ડોક્ટરે દવાઓ કરી એ સાજી થઈ ગઈ. પછી એવું બન્યું કે ભેંસ સાજી થઈ ગઈ તો થોડા દિવસ પછી વાછડી બીમાર પડી, ગાયની વાછડી બીમાર પડી. એને એ જ પ્રકારની બીમારી થઈ કે પેટ એકદમ ફૂલાઈ ગયું, આફરો ચડી ગયો. આફરો ઉતારવા વાળાને બોલાયો, ડોક્ટરને બોલાયો, દવા કરી પણ કોઈ જાતનો ફાયદો થયો નહીં અને એ વાછડી મરી ગઈ. વાછડી મરી ગઈ એટલે એક પરિવારમાંથી એક સભ્ય ગયો હોય ને એવી તકલીફ અમને થઈ. અમારો આખો પરિવાર, જેમ પરિવારનો કોઈ સભ્ય જાય ને રોવાનું આવે ને એવું આખા પરિવારને રોવાનું આવે. પછી એના પછી થોડાક સમય ગયો, 1-2 વર્ષ, તો પછી ગાય વિયાણી અને વાછડું આવ્યું. વાછડું લગભગ 6-7 મહિનાનું થયો અને હું મારી સાથે વાડીએ લઈ ગયો એને. વાડીએ લઈ ગયો તો થયું કે હું વાછડાને લીમડે બાંધી અને પાણી વાળવા ગયો વાડીમાં અને એ વખતે કૂતરાએ વાછડાને મારી નાખ્યો. નાનકડો વાછડો હતો અને કૂતરાએ વાછડાને મારી નાખ્યો. એ વખતે પણ એ જ અહેસાસ થયો. મારી સાથે જે ઘટના બની છે, હું વિચારું છું કે મારી સાથે અમારે પરિવારમાં 1-2 ગાયો હતી, એમના 1-2 વાછડો મરી જવાથી મને જે તકલીફ થઈ છે એવી તકલીફ આમને તો 100-200 પરિવાર છે. આ એમનો પરિવાર છે. આ ગાયો ઢોરા વિચારી અને એમની સાથે નથી રહેતા, એમનો પરિવાર વિચારીને એમની સાથે રહે છે. તો એમને કેવી તકલીફ થતી હશે? આપણા પરિવારનો કોઈ પણ એક વ્યક્તિ આપણા પરિવારથી જુદો થાય ત્યારે જે તકલીફ થાય છે એ દુઃખ આ લોકોને સહન કરવું પડે છે. અને કાકા અત્યારના સમયમાં એજ્યુકેશન એટલે કે ભણતર બહુ વધી ગયું છે. તે તમારા છોકરાઓ છે
એ કેટલું ભણેલા છે? હવે ભણે છે અત્યારે છોકરાઓ? અત્યારે ભણે છે ને? મતલબ તમે શું વિચારો, જ્યારે તમે નાના હતા ત્યારે તમે નથી ભણ્યા, ત્યારે તમે વગડામાં રહેતા, અને અત્યારે પણ તમે એ માલ ઢોરા ચારો છો, તો તમારા છોકરાઓ ભણશે તો એ માલ ઢોરા ચારશે કે પછી કોઈ વ્યવસાય સાથે? તમને તમારી આત્માને અંદરથી કેટલો સુખ થાય છે, આનંદ થાય છે કે દુઃખ થાય છે કે જે તમે અત્યારે ઢોરાઓ ચારો છો, એ તમે ઢોરાઓ ચારો છો, એ ઢોરાઓ તમે છો ત્યાં સુધી ચારવાના છો, બસ બરાબર છે? પછી આ ઢોરાઓનો કોણ થશે? નહીં એમ નહીં, તમે વિચારો કે તમે સતત દિવસ રાત આમની સાથે રહ્યો છો, તમારો પરિવાર એક કહી શકાય, તમારા પરિવારના સભ્યો છે, એ પરિવારના સભ્યો તમે નહીં રહો ત્યારે તમે નહીં રહો ત્યારે આ ઢોરાઓનું નહીં કોઈ નહીં હોય ત્યારે તમે એમના માટે તમારા હૃદયની અંદર તમે હૃદય પર હાથ મૂકીને વિચારો કે તમે નહીં હો ત્યારે આ ઢોરાઓનો કોણ થશે? તમને એમ નહીં ક્યારે વિચાર આવે એવું ખરું? એવો વિચાર આવે કે અમે કદાચ નહીં હોઈએ તો અમારા પરિવારનો કોણ હશે? અત્યારે એમની કઈ વર્તાલ એનું કારણ શું? સંબંધ થઈ ગયા છે એમની સાથે પરિવારનો એક રિશ્તો બંધાઈ ગયો છે. એક બાપ છે એનું બાળક અવરા રસ્તે ચડે કે કોઈ બીજા રસ્તે ચડે કે નકામો પાકે ત્યારે જે બાપને તકલીફ થાય એવી તકલીફ આમને થાય છે કે અત્યારે પોતાના છોકરાઓ છે એ અભ્યાસ કરી રહ્યા છે અને સારા ફિલ્ડમાં નોકરી કરે છે, કોઈ પોતાનો વ્યવસાય કરવા જોડાયેલા છે. ઘણા બધા રબારી સમાજના ઉદ્યોગપતિઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, મોટી મોટી કંપનીઓ ચલાવે છે અને ઘણા બધા વ્યવસાય સાથે જોડાયેલા છે. શિક્ષક પણ શિક્ષણ સાથે પણ જોડાયેલા છે. બીજી 50 વર્ષ પહેલા ભણેલા હા એ શિક્ષકો છે અને અત્યારની પેઢી છે હવે એ અલગ અલગ ફિલ્ડમાં જોડાઈ જશે અને માલધારી સમાજ એક પ્રકારનો છે વ્યવસાય સાથે જોડાઈ જશે અને બીજી સમાજો સાથે જોડાઈ જશે અને શહેરમાં રહેતો થઈ જશે ત્યારે વગડાનો માલિક કોણ? કોઈ નહીં, વગડા સિવાય કોઈ નહીં. અત્યારે વગડાનો ધણી કોણ? રબારી માલધારી. હા, હું વધારે પડતું માલધારી સમાજ જ વગડામાં રહે છે. ચિત્રા ભેગો હુએ, જંગલમાં ફરતો હોય, સિંહ ફરતો હોય ને તો જીવ જનાવરની ચિંતા કર્યા વગર, કોઈ પોતાના જીવની પરવા કર્યા વગર સિંહ આમ આવે તેને એમ થાય ભાઈ આમ આવે, સિંહ ને આમ તરી જવું પડે, કુદરતી લીલા. સિંહ રબારી ન બીય, નીચું કરીને સિંહ ફરી જાય. હા 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 અવરો મોટો કરી બરોબર. રબારી સિંહ ન બીય. એટલે એ પણ તારો દિન હાલ્યો જાય. સિંહ એમ થઈ જાય તને આ જંગલમાં ફરવાનું. જો તમે દિવસ રાત આ માલની રક્ષા કરો છો તો માલ તમારી કેટલી રક્ષા કરે કાકા? માલ અગાવી મારી નાખે, ખૂબ રક્ષાથી. કારણ કે હું જયારે ભણતો ને ત્યારે મેં વાર્તાઓ સાંભળી છે, મેં હકીકતમાં નથી જોયું પણ મેં વાર્તાઓ એવી સાંભળી છે કે જયારે તમે માલની વચ્ચે હો, વગડામાં હો અને કોઈ જનાવર આવે ને તો એ માલ છે ને એ તમને ઘેરી લે. અને આ હકીકત છે કે ખાલી કહેવો તો છે વાર્તા? આજની તારીખમાં હકીકત. તમારી સાથે કોઈ એવો બનાવ બન્યો હોય જયારે તમારી 60 વર્ષની ઉંમર છે, તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો કે જયારે તમે વગડામાં રહેતા હો ને કોઈ કેટલાથી બની ગયો ગાય પાસે વાળી આ ગામ બચાવું ગામ ને પાછું વાળી મૂકે. જે હકીકત આપણે ચોપડાઓમાં વાંચી છે, ભણતરમાં આવતી હતી, એ હકીકત આપણે અત્યારે માલધારી સમાજના મોઢે સાંભળી રહ્યા છીએ. એમનો જાત અનુભવ છે કે જયારે કોઈ જીવ જનાવર વગડામાં હોય ત્યારે જીવ જનાવર થી રક્ષણ કરવા માટે આ ગાયો છે એ જ સૌથી મોટો હથિયાર હોય છે. આપણો રક્ષક એ છે. એક છોકરો નથી બનતો, અમારે 300 ગાય મોરે 300 માં લારી ખાલી મોરે 300 લારી. તમે આમ નીકળો એટલે બધી ગાયો સાથે નીકળી જાય. એક છોકરો અત્યારના છોકરાઓને મા બાપ નથી માનતા. છોકરા 5 હોય ને એક જણો મોર છે લારી બચી ગયો. બરાબર. બુંબાડ કઈ બોલ્યા વગર ખાલી અવાજ કરવાનો, ખાલી અવાજ કરવાનો, એનો વ્યવહાર કરવો પડે. હાલો લારી બધી રટો એક બકરી હોય. હા કોઈ પણ માલ હોય, માલધારી મોર છે બધું. આપ જુઓ છો એક માલધારી કોઈ પણ જગ્યાએ તમે રસ્તા ઉપર નીકળ્યા હોય, તમે કદાચ જોયું હોય તો તમને અનુભવ હશે કે એક માલધારી જતો હોય ને એની પાછળ આખે આખું ટોળું છે માલનું. ઘેટા બકરા હોય કે ગાયો હોય કે ભેંસો હોય, કોઈ પણ પ્રકારના અવાજ વગેરેની સાથે પાછળ જતું હોય છે. જ્યાં એ માલધારી જાય ત્યાં જાય છે, માલધારી ઉભો રહે એટલે માલ ઉભો રહી જાય. એનું શું કારણ? તમે એમની સાથે એવું કઈ પ્રેક્ટિસ કરો છો કે કોઈ કુદરતી દેન છે એવી? એક આપણો એનો શ્વાસ એક થવો જોઈએ, સ્નેહ બંધાઈ ગયો પ્રેમ દેવો પડે. આવે ને ગંદવારી રોટલો કરાવી ચોરો નાખી એટલે આપણું બધું 30% દોસ્તી જીવી. અચ્છા, સ્નેહ બંધાઈ ગયો. 10,000 બંધાઈ ગયો.
હજી ઊભા થયો એટલે ઉંથી આ પૂરી પાછી આવે બરોબર એમને એમ થાય કે અમારો માલિક છે કે અમારો રક્ષક છે. 20,000 લડ્ડુ ભેગી બેઠી ચોક્કસ થઈ જાય. હોય બરાબર. 20,000 લડ્ડુ ભેગી બેઠી હોય એ તણી 10 બોલાવે 10 અલગ થઈ જાય પૂરી બરોબર 20,000 આવો જ પ્રશ્ન કરવાનો હતો. આ જ પ્રશ્ન કરવાનો હતો. અત્યારે તમારી જો 50 આમની ગાયો છે, 50 આમની ગાયો છે, 50 બીજા ભાઈની ગાયો છે, right હોય બધાયની. કે સમજી લો કે તમે એક વ્યક્તિએ જઈને બોલાવી તો એ 200 ગાયો આવશે, 50 ગાયો આવશે. 50 જે હોય જ નાનું આવે. બચ્ચું નીકળી અચ્છા, જાય. તમારી જે ગાયો છે એ જ આવશે. એ જ આવે. નાનું ઊભી બચ્ચું થાય. નીકળી જાય. આ એક રહસ્ય છે, કારણ કે જો આપણે વિચારીએ કે 200 ગાયો છે તો કોઈ એક માલધારી આવી અને બોલાવશે, એમના જે એમની ભાષામાં બોલાવતા હોય થઈ જાય 10. એ ભાષામાં બોલાવતા હોય તો એ જેટલી ગાયો એમની છે ને એ જ આવે. હા ઈ જ આવે. નકર તો કોઈ બીજો આવીને એમની પાસે લઈને જતો રહે ને, ચોરી થઈ જાય. ચોરી થઈ જાય એટલે આ તારી આ ચોરી. દિશામાં બેસતી હોય, મારી આ દિશામાં બેસે. દિશામાં હવે આવે. દિશા પકડી દે, અચ્છા, દિશા પકડી દે. હા, હા, હા. કે આપણે ધણી બોલાવે છે એટલે એમાં નાનું બચ્ચું ન એટલે રહે. એને સાંજે નક્કી થઈ જાય કે આપણે ઘરે જવાનું. હા હા હા. પછી એટલે 50 બીજા- ગાય દુઆ દીધી હોય. 50 ગાય કાકા કોઈ કારણસર એવું બન્યું હોય કે તમે 3 વ્યક્તિઓ છો, 3 વ્યક્તિમાંથી એક બીમાર થયો હોય, કોઈ કારણસર બહાર જવાનું થયું હોય કે હાજર નથી અને સાંજે એ ગાયો લઈ જવી છે તો કેવી રીતે આવે? બે જ હાચવી લે. બે અરસ સાચવી લે. બરોબર, આની બધી સાથે લઈ જાય, બધી સાથે લઈ જાય. 50 ગાય મારે દોવા દીધો મોટા માલધારીને. હા, હા. 50 હોય હા, એ 50 ગાય રાંટવા ક્યાં કાઢે માલધાર? હા, સાચી વાત. વગડામ ફરતા બધી છૂટા ફરતા હોય. વગડામ જાતા ખીલા ક્યાંથી કોડે કાયમ આજે અહીંયા આપણે એક ગાય હોય તો એક ગાયને બાંધવા માટે ઘણા તારાફોડા થતા હોય. આ ગાય ધાવી ગઈ એટલે લોચરની નામ કરે ખાલી વડે 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 50 વાસુ વાળા પગી જાય પૂરા. બરોબર, અલા ખેતરમાં જ અલગ થઈ જાય. ફટાય ફટાય. શિક્ષક શું છોકરાને ભણાવે? હા, 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 ખાલી મોટા મોલો વડે વડે એટલે 2 દિનનું બચ્ચું વાસલું એને વાળા ભાગી જાય. બરોબર. ખાલી આમ કરો એટલે વડે એટલે વડે. એટલે બોલવાની ભાષા છે કે એનો મેસેજ છે. અને હા. અને એ- 50 બચ્ચા હોય ને, હા, અત્યારે જે મતલબ હા, 50 હોય ને એટલે જે એકને બોલાવો 50 ઈ જ આવે નામ અચ્છા, લઈને. નામ લઈને બોલાવો, બધાને નામ આપેલા હોય, બધા નામ 50. બધા આપણે પરિવારનું કેવું નામ છે? હા, હા. એમ નામ હોય બધાય. આપણે દોય છે તો એના બચ્ચાનું એ નામ બચ્ચાને લઈ જાય. બોલાવો. બીજા બેઠા હોય. મતલબ તમે ટૂંકમાં એમ કહી શકાય કે તમે આ તમારા બધા વિદ્યાર્થીઓ છે ને તમે એમના શિક્ષક છો. હા હા. ઘણા પ્રતિ એક અભણ છે પણ અભણ શિક્ષક તમે જયારે ક્યારેય પણ જિંદગીમાં જોયો હોય આવો શબ્દ અભણ શિક્ષક, છોકરાને અને એ પણ 200, 250, 1000 ગાયો હોય કે 1000 ઘેટા બકરા હોય એમના નામથી બોલાવે એટલે એ જ નામથી એ જ ઢોરાવે. હજારે હજાર સમજે. 12 મહિનાની વાછડી ખુવાઈ ગઈ હા, હા. અને 2 વર્ષે ચડે અને માલધારી બોલાવે કારી કે તોરી. હું કહું, તમારે એવું કઈ બનાવ બન્યું ખરું કે તમારો કોઈ ઢોર હોય? અનુભવ બની ગયા. બરોબર. એટલે હું મારી વાછડી તારા પૈકી 2 વર્ષ રહી ગઈ. હા, હા. તું કે ના ના ભાઈ મારી આ તારી ક્યાં છે? તો ઉભો રહે, 5 જણા ઉભા રહે. 5 જણા તારી ન્યા કરે. બોલાવી દેતો કે બરોબર. 2 વર્ષે એમ બોલાવો ને તોરી કે કારી કહો. દોડીને આવે. હા. એ તો ખોટો એની વાછડી ના બરોબર. એટલે દોડીને આવી જાય. હા દોડીને આવે. બે અમારો સાચો માલિક છે એમ કહીને આવી એ તો અબોલ છે ને આપણે. હા, એ અબોલ છે. ધોરણ કેમ આવે? એને તો કોઈ અત્યારે જો સમજી લો કે છૂટો વસૂટો થઈ ગયો તો એક સહારો મળે છે તો 2 વર્ષ એની સાથે વિતાવી, પણ એને સાચા ધણી મળે એટલે ઈ પહોંચી જાય. એની માં જેને છોકરાને ધવરાવે ને એ ભાઈ તમારા ડૂબલા તીરે રહી હા, કોઈ પણ પરિસ્થિતિમાં જયારે એને ઝાડા થતા હોય કે ગમે તે થતું હોય એને ત્યારે ચોમાસું હોય વરસાદ હોય એનો જન્મ થયો હોય ત્યારથી કરીને મોટો થાય ત્યાં સુધી તમારે એને બાળકની જેમ જ રાખવું. રાતના તાવ હોય પરુણના 4 વાગે ઉઠીને ધવરાવે કે એની પછી ભૂખી થશે. બરોબર. કેટલે વાગે? 4 વાગે ઉઠીને દોડાવવું પડે. શિયાળા નાત મોટી થાય હા, તો ઉઠો એને નનકું બચ્ચું ભૂખ્યો થયો હા, હા. એટલે તેરે આવે. એક માં પણ છે, એક ગુરુ પણ છે, એક માવતર પણ છે. આ દરેક ગુણ છે એ માલધારી સમાજમાં જોવા મળે. ભાઈ છોકરાને ભાગી જાય છે. હા, અને આ નથી ને કાપી અત્યારે નાખો. પોતાના બાળકને 2, 3 વર્ષના 5 વર્ષના બાળકને મૂકીને જતી રહે. મોટું ધર્મ આ જનાવર માલધારી. બકરું છે બકરું એનું બચ્ચું નથી મૂકતું. ધર્મ આપણો એટલે ભલે આ ખાઈ જાય બીજું હા, જનાવર હા. પણ એનું બચ્ચું નથી મૂકતું. એનો બાળક ના મૂકે. ભાઈ મને તો ભાઈ બીજા લઈને ભાગી જતા. સાચી વાત છે. હા, 100% ની વાત છે કાકા. હકીકત છે. અત્યારે બનાવ બનેલા છે, છે જ. આવા બનાવો બનેલા છે કે પોતાનું બાળક 2 વર્ષનું કે 5 વર્ષનું હોય કે જન્મેલા બાળકને મૂકીને જતી રહે. ઘણા તો એવા કિસ્સાઓ બને છે કે આપણે તો શું વાત કરીએ, આપણને તકલીફ થાય. ખરેખર માનવતાની દ્રષ્ટિએ આ વાત આપણથી થાય નહીં, પણ એવા કિસ્સાઓ બનેલા છે કે એને કોઈ છોકરાને જન્મ આપ્યો અને કચરામાં નાખીને જતી રહી. એવા પણ બને. આમાં શું બને? ગાયનું કાકા તમારે આ વગડામાં ગાય હોય અને ગાયનું કોઈનું એક સુવાવડ થયો વગડામાં અને તમને ધ્યાન ન રહ્યું હોય અને એ ગાય પાછળ રહી ગઈ હોય તો એ વાછડાને મૂકીને ઢોરાવો માલ સાથે આવે આવે જ નહીં. કદાચ 24 કલાક રહી જાય જંગલમાં. અચ્છા, પાણી પીવા જાય પણ પાછી તરત એના ઉપર ભલે ખાવાનું કઈ પાણી ખાતા પીતા વગર રહી જાય. પાણી વગર રહી ન કારણ કે આવો કિસ્સો એક બનેલો છે. મને એક તમારા માલધારી સમાજના એક વ્યક્તિએ વાત કરેલી હતી કે એમની ગાય છે ને ક્યાંક વગડામાં રહી ગઈ હતી
તો એ ગાય વગડામાં વિયાઈ ગઈ અને આમને ધ્યાન હતું નહીં. આ અહીંયા વાડે આવી ગયા પણ ધ્યાન નતું, પછી શોધખોળ ઘણી બધી કરી પણ એ ગાય મળી નહીં એમને. પછી બીજા દિવસે કોઈ બીજા માલધારી એમને કીધું કે તારી એક ગાય અહીંયા વગડામાં વિયાયેલી વાસડા સાથે ઉભી છે. માલધારી સમાજે સમાચાર આપ્યો એક વ્યક્તિએ, તો એ ભાઈ ગયા ને તો એ વાસડા સાથે ઉભી હતી. અને આ માલધારીએ જયારે વાસડાને ઉપાડ્યો ને તો એની પાછળ પાછળ હાલી આવી. અબોલો જીવમાં કાકા, અબોલા જીવમાં જેટલી માનવતા છે ને હું તો કોઈ કે માણસમાં નથી. માણસ અત્યારે આ જનાવર કરતા પણ બહુ નથી આવતી. બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ ગાયો પણ નથી આવતી. ઘણી વખત ગાય વિયાણી હોય એની પાસે અજાણ્યા વ્યક્તિ આવે તો ના આવવા દે. ધણી સિવાય કોઈ ના આવવા દે. હા, કોઈ પણ જનાવર, પક્ષી પણ નથી આવવા દેતા. પક્ષી પણ બીજા પક્ષી કે બીજા કોઈ માણસ ની બાજુ નથી આવવા દેતો. આનું બચ્ચું મરી ગયું નાનપણ હોય તો બાર બીજું બચ્ચું ધવરાવવું પડે એવી ટીવી બીજા બચ્ચા ધવરાવી બરાબર. આપણી માં ધવરાવી. એટલે સમજી લો કે ગાય જન્મ આપ્યો વાછડાને અને ગાય મરી ગઈ તો એ બીજા ગાયને તમે દવડાવો. બરાબર. હા હા, એ કોઈ તાકાત નહીં, ડોક્ટર ની તાકાત નહીં. હા સાચી વાત. આ ગાય કેમ લાગે તો એ ગાય ધવરાવે ખરી અને એને એમ થાય કે મારો દીકરો આઈડિયા બરાબર. થોડી ઘેરો કરી જ દીધી. હા હા, એટલે તમારે એવી ટેકનિક અપનાવો કે તમે કપના હોય એવી. આ બાજુ આવી જાવ ને કાકા તમારું ઊંટ શું બધો આઈડિયા આવે દેશી. હાંડ પણ ચાલી શકે એ બારી કરી. કે ઊંટ તો એક મોટી કાયનું જનાવર છે. એને તો કદાચ અમુક સમય એવું આવતો હોય એનું કે એનો કાકડો કાઢે, મરે છે ને ઉઠાવે. ઊંટ કાકડો કાઢે ત્યારે એ કેટલું વિકરાળ થઈ જાય. એને કંટ્રોલ કરવો કેટલું મુશ્કેલ હોય. કેટલું મુશ્કેલ છે ભાઈ. ઈ પણ લાગી જાય એના વર્ષ. બરાબર. ઊંટ ખરાબ કારણ કે ઘણા કિસ્સા એવા બનતા હોય કે માલધારી ને એના માલિક ને પણ ઊંટ છે એ કાઢી જાય, માથું કાપી લે, બટકું ભરી લે. એના લારે મોરી લારી લારે જતો હોય. હા, એની પાછળ પગે હાલી જાય. કંટ્રોલ કરે. અને કાકા એક વસ્તુ મેં જોઈ છે કે જયારે ઊંટ જતા હોય ને ઘણા બધા ટોળા હોય કે ત્યારે તો કઈ વાંધો ન હોય કે ટોળા સાથે જતા હોય, પણ એકલો ઊંટ તમે છૂટો મૂકો ને ત્યારે બે પગમાં દોરી બાંધી દો. એનું શું કારણ? ઈ ભાગી ના લાંબો દામણ કહેવાય. એકલો ઊંટ હોય એટલે ભાગી ના શકે. ટોળા સાથે હોય ત્યારે તો ટોળા સાથે જ હોય, ભાગી ના જાય. ખાવાનું છૂટું મૂકી દો, ચરે જાય. આનો કઈ કામ પડી હા. ગયું બે દામણ થઈ બે કામમાં જાણતો મારી પાછો આવે એટલે ઈ હું છે અહીંયા આવી જાય, પાછળ જગ્યાએ આવી જાય. બરાબર. કિલોમીટર ભૂખો ન રહે મતલબ હા, એટલે ડગલું એક ડગલું ભરી મૂકે. ઊંટ ના તો પગ મોટા હોય તો એ લગભગ આપણે જેટલું ચાલી નથી 3-4 ગણું વધારે ચાલી. બરાબર. એનો પગ દેખા કે આ જાય આ પગે હાલે જાય એટલે અહીંયા આપણને મળી જાય. બરાબર. આઈડિયા બધા આઈડિયા માનતા હા હા. એટલે ભૂખ્યો ન રહે. હવે કાકા અત્યારે જો તમે વાત કરી કે કોઈ પણ ગાયને કે ઢોરને આપણે નામથી બોલાવીએ તો એ ગાય દોડીને આવે, તો અત્યારે તમારી આ ગાયો છે એમાં કોઈ એવી ગાય ખરી જેને તમે આ અવાજ દો તો દોડીને આવી જાય ખરી? દિવસ રાત વગડામાં રહે છે, જીવ જનાવરની વચ્ચે રહે છે, પોતાના જીવની પરવા કર્યા વગર સતત દિવસ રાત વગડામાં રહે છે અને આ માલની છે એ ચાકરી કરે છે. આપણે એક ગાય નથી સાચવી શકતા ત્યારે આ હજારો ઢોરાઓ છે, 200, 300 ઢોરાઓ સાચવે છે અને એમના સાથે એક પરિવાર જેવો સંબંધ રાખી અને એમના માવતરની જેમ, બાળકોની જેમ એમની સેવા કરે છે. એક ગુરુની